ચાલો હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. આજે ખાલી આપણે કાન ભણવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. ચાલો સર કાન આંખની દ્રષ્ટિની ક્રિયાવિધિ તો બાકી છે. હા સર. આંખની દ્રષ્ટિની ક્રિયાવિધિ બાકી છે. ક્રિયાવિધિ બાકી છે. હા. પછી મને યાદ છે. ચાલો પેલો ટોપિક છે આ દ્રષ્ટિની ક્રિયાવિધિ. જો લે બતાય છે. હા ચાલો હા દ્રષ્ટિની ક્રિયાવિધિ કઈ રીતની હોય આપણે પેલા ડિસ્કસ કરીએ અને પછી કાન ઉપર જશું. ચાલો પેલા આપણે આંખ દોર નાખીએ. સિમ્પલ આંખ દોરવાની છે. ચાલો બોલતા જો, મને આવડતી નથી. આ કયો પટલ દોર્યો મેં? સૌથી બહાર આવેલો હોય પટલ ઈ? શ્વેત પટલ. શ્વેત પટલ હોય. શ્વેત પટલ નો આગળનો ભાગ પારદર્શક પટલ. યાદ આવ્યું? પટલ કયો હતો? શું? મધ્ય પટલ. પટલ છે રેડી. મધ્ય પટલ નો પાછળનો ભાગ જે છે 2/3 ભાગ કેવો હોય? પતલો હોય. 1/3 ભાગ કેવો હોય? તો કે સર ઝાડો બને શું બનાવતું તું? જાડો. સિલિયરી કઈ આ 2D છે એટલે આપણને ઉપર નીચે બતાય છે, બાકી ચારે બાજુ જોયું તું કાલે. હા ચાલો સિલિયરી કાય છે એ આગળ વધીને શું બનાવતું તું? કનિનિકા. કનિનિકા કેવું હોય? તો કે સર જે આપણને અપારદર્શક ભાગ બતાય નહીં. પારદર્શક. ઓકે. પછી સર અહીંયા એક કાચ જેવી રચના આવેલી હોય, તેને શું કહેતા હતા? લેન્સ. કીધું તું. પછી એની અંદર જે લેયર આવેલું હોય એને શું કહેતા હતા? એટલે સૌથી અંદરનું લેયર. નેત્રપટલ. અને આ જે નેત્ર પટલ છે એમાં કેટલા કોષો આવેલા હતા ભાઈ? 2 ચેતાકંદ. 3 કોષ. 3 આવે. 3 કોષો. સૌથી એક આ રીતના કોષ હતા. હા ચેતાકંદમય કોષો. પછી એક આ રીતના કોષ હતા. ત્રિધ્રુવ્ય. એ 2 પ્રકારના કોષો આવી શકે. એક તો કોન હતા ને એક રોડ હતા. કોન છે એ પાછા 3 પ્રકારના હતા. એક તો રેડ વાળા હતા, એક ગ્રીન વાળા હતા, અને એક બ્લુ વાળા હતા. યાદ આવ્યું આવું કઈ? હા સર. અંદર શું હતું? તો કે સર એની અંદર હતું ઓપ્સિન હતું. ઓપ્સિન રંજક દ્રવ્ય હતું. આની અંદર શું હતું? તો કે સર એની અંદર રોહોડોપ્સિન હતું. રોહોડોપ્સિન શેનું બનેલું હતું? તો કે સર રોહોડોપ્સિન છે ને 2 વસ્તુનું બનેલું હતું. ઓપ્સિન અને બીજું હતું વચાય. પરંતુ તમને કોક રેટિનોલ કે તો રેટિનોલ અલગ થઈ જાય. આ ઓલ શબ્દ છે, અહીંયા રેટિનાલ. ખાસ આ શબ્દ ધ્યાન રાખો. આ 3 પ્રકારના કોષો ક્યાં આવતા હતા ભાઈ? તો કે સર આ 3 પ્રકારના કોષો અહીંયા આવતા. પછી અહીંયા કઈક અંધ બિંદુ હતું અને એક હતું ગર્ત વાળો ભાગ. ચાલો પ્રકાશ કઈ બાજુએથી આવે? તો કે સર બહારની બાજુએથી આવે. અહીંયા 2 ભાગ આપણે ભણ્યા હતા. અહીંયા કેવું હતું? તરલ રોસ કોતર હતું. યાદ આવ્યું? પછી અહીંયા કયું કોતર હતું? કાચ રસ કોતર. હા, અંદરની સાઈડ જે હતું એ હતું કાચ રસ કોતર. અહીંયા હતું કાચ રસ કોતર. ચલો આવડી જાય કે ન આવડી જાય એટલી વસ્તુ? કઈ અઘરું છે આમાં? આવશે. હવે પ્રકાશ આવ્યો બહારથી. આ પ્રકાશ અહીંથી અહીંયા. તો પેલા કયા કોષો ઉપર પડે? તો કે સર પેલા ચેતાકંદમય કોષો ઉપર પડશે, પછી ત્યાંથી આવશે અહીંયા અને પછી અહીંયા જાય. બરોબર? એટલી ખબર પડી? હવે થાય શું? તો કે સર આપણને આ બધું બતાય છે એ બધું કઈ રીતે બતાય? તો કે 2 પ્રકારના કોષો હતા. એક તો કોન સેલ હતા અને એક હતા રોડ સેલ. થાય છે શું? તો કે સર જ્યારે પ્રકાશ આની ઉપર પડે છે ત્યારે રોડ સેલ ની અંદર જે રોહોડોપ્સિન આવેલું હતું, રોહોડોપ્સિન એ 2 ભાગોની અંદર વિભાજિત થઈ જાય. કયા કયા ભાગોની અંદર? તો કે સર એક તો છે ઓપ્સિન અને એક છે બીજું છે રેટિનાલ. રેટિનાલ ભાઈ શું હતું? તો કે સર રેટિનાલ છે ને એ
વિટામિન એ ના આલ્ડીહાઇડ હતો ભણ્યા હતા કે નતા ભણ્યા? ભણ્યા હતા કાલ કીધું તું મેં. હા હવે જો કોઈની અંદર વિટામિન એ ની ખામી હોય તો રેટિનાલ ન બને, અને રેટિનાલ ન બને એટલે કે રોહોડોપ્સિન ન બને, રોહોડોપ્સિન ન બને એટલે કે રોડ સેલ કામ ન કરે. રોડ સેલ મુખ્યત્વે ક્યારે કામ કરતા હતા? તો કે સર રાતમાં દેખાય એના માટે. જો રોડોપ્સિન નહીં બને તો રાતમાં નહીં દેખાય, એટલે એને આપણે કીધું હતું રતાંધણાપણું. આંધળાપણું. હા જેને ઇંગ્લિશમાં મને કાલ નામ યાદ નતું આવતું પણ અત્યારે યાદ આવી ગયું. એને કહેવાય નાઇટ બ્લાઇન્ડનેસ કહેવાય. શું કહેવાય? નાઇટ નાઇટ બ્લાઇન્ડનેસ. કલર બ્લાઇન્ડનેસ હોય ને એ વારસાગત હોય. શું કામે? તો કે સર એની અંદર જે રંજક કણો હોય એ આપણા જનીન દ્વારા ઉત્પન્ન થતા હોય. એમાં જનીનમાં કઈ ખોટ ખાપણ હોય એટલે એ કેવું હોય તો કે એને કલર બ્લાઇન્ડનેસ કહેતા હતા ને એ વારસાગત હોય. પરંતુ નાઇટ બ્લાઇન્ડનેસ કોના દ્વારા થઈ? તો કે સર કોકની અંદર વિટામિન એ ની ઉણપ હોય એટલે રેટિનાલ ન બને, અને રેટિનાલ ન બોલે એટલે કે રોહોડોપ્સિન ન બને, રોહોડોપ્સિન ન બને એટલે રાતમાં બતાય નહીં. તો સર આને આપણે ટ્રીટમેન્ટ કરવી હોય તો શું કરવું પડે? તો કે સર ગાજર ખવડાવવા પડે. શું કામ? તો કે એની અંદર વિટામિન એ આવેલું હોય. ખબર પડી? હા હવે સર કોન સેલ છે એ વધુ રિએક્ટિવ છે કે રોડ સેલ છે એ વધુ રિએક્ટિવ છે? તો એના માટે એક જોઈએ આપણે, જેને ઓછી તીવ્રતા આપવાથી પણ એક્ટિવ થઈ જાય એ કેવો કહેવાય? વધુ સક્રિય કહેવાય. ખબર પડી? હમ. ઓછી તીવ્રતાએ પણ કાર્ય કરી શકે તેને શું કહેવાય? વધુ એક્ટિવ કહેવાય. કહેવાય કે ન કહેવાય? મને કહો તો. અથવા તો વધુ રિએક્ટિવ કહી શકો. કહેવાય? હા. ચાલો, આપણી આંખની અંદર ઓછી તીવ્રતા ક્યારે હોય? દિવસે કે રાતે? રાતે ક્યાં સેલ એક્ટિવ થાય? રોડ સેલ કે કોન સેલ? રોડ સેલ તો વધુ રિએક્ટિવ કોણ છે? રોડ કે કોન? રોડ રોડ. પડી? દંડાકાર કોષો છે એ વધુ એક્ટિવ હોય, વધુ રિએક્ટિવ છે. શું કામે? તો કે સર એ ઓછી તીવ્રતા એ પણ કામ કરે. હવે થાય શું? દિવસે જે પ્રકાશ આવ્યો અથવા તો રાતે પ્રકાશ જે આવે છે એ શું કરે છે? તો કે સર રાતે કે દિવસે જે પ્રકાશ આવે છે એ આપણા રોહોડોપ્સિન ને વિઘટિત કરે છે. કેની અંદર? તો કે સર ઓપ્સિન અને રેટિનાલ ની અંદર. હવે આની અંદર વિઘટિત થાય એટલે શું થાય? તો કે સર આની અંદર વિઘટિત થાય ને એટલે આની સાથે જે ચેતાકોષો આ જોડાયેલ છે, દ્વિધ્રુવીય ચેતાકોષ છે, કન્મય કોષો છે, એની અંદર ઉર્મિવેગ ઉત્પન્ન થાય ને ઈ ઉર્મિવેગ છે ઈ ચક્ષુ ચેતા દ્વારા અહીંથી બહાર વયા જાય અને ડાયરેક્ટ જાય ક્યાં? તો કે સર મગજની અંદર જાય. હવે મગજની અંદર ગમે ત્યાં વયા જાય? તો કે સર મગજની અંદર ગમે ત્યાં ન જાય, કેમ કે ગમે ત્યાં તો એનું ફંક્શન છે એ વિસ્તૃતીકરણ પામે નહીં. તો કઈ જગ્યાએ જાય? તો કે સર જે જગ્યાએ આંખમાં જોવા માટેનું કેન્દ્ર આવેલું હોય. કઈ જગ્યાએ આવ્યું હોય? તો કે સર આ જગ્યાએ આવ્યું હોય જેને આપણે વિઝ્યુઅલ કોર્ટેક્સ કહીએ. શું કીધું તું? વિઝ્યુઅલ કોર્ટેક્સ કીધું તો યાદ આવે છે? ઈ બધી માહિતીનું પૃથ્થકરણ ક્યાં થાય? તો કે સર અહીંયા થાય. એટલે કે આ જે દ્રષ્ટિ ચેતા જે બહાર નીકળે ને, આ જે બધી ચેતાઓ અહીંથી બહાર નીકળતી હશે એ બધી ચેતા જાય ક્યાં? તો કે સર વિઝ્યુઅલ કોર્ટેક્સ ની અંદર જાય. એટલે ત્યાં પૃથ્થકરણ થાય કે આ મને શું બતાય છે. તો અત્યારે તમને બતાય છે કે તમને સાગર સર ભણાવે છે ને આંખની આકૃતિ ભણાવે છે. તો આંખ છે ને આ સાગર સર છે એ ખબર શું કામ પડી? તો કે સર એ વિઝ્યુઅલ કોર્ટેક્સ સાથે જે વિઝ્યુઅલ એસોસિએટ એરિયા જે આવેલો હશે એ પણ કામ કરતો હશે. ખબર પડી કે નથી ખબર પડતી? ક્લિયર એટલી વસ્તુ? પડી. ઉપર એક લાઈન છે ગૂંચળા વાળી છે એ નહીં સમજાય એટલે યાદ રાખજો. એમાં અલગ રીતે લખેલી છે પણ હકીકતની અંદર શું થાય? રોહોડોપ્સિન છે એ બે વસ્તુની અંદર વિભાજિત થયા. કેમાં કેમાં? તો કે સર ઓપ્સિન અને વિટામિન એ નો આલ્ડીહાઇડ એટલે કે રેટિનાલ ની અંદર છે વિભાજિત થાય એટલે આપણને ઉર્મિવેગ જનરેટ થાય અને ઈ ઉર્મિવેગ છે એ મગજની અંદર જાય એટલે ખબર પડે. ખબર પડી? હા કે ના? જલ્દી સ્પીડમાં કયો. જો અહીંયા વાંચીએ છીએ આપણે. હા. ચાલો, દ્રશ્ય પ્રકાશ એટલે કોને કહેવાય? તો કે છે 300 નેનોમીટર થી 800 નેનોમીટર વચ્ચેનો જે પ્રકાશ ગાળો હોય એટલે કે આ તરંગો હોય એ કેવા હોય? તો કે સર ઈ દ્રશ્ય પ્રકાશની અંદર આવે. તમે ફિઝિક્સ ની અંદર ભણશો. તો આપણે આની અંદરથી જે આ તરંગ લંબાઈ ધરાવતા જે કિરણો હોય એને જોઈ શકીએ છીએ. ઇન્ફ્રારેડ હોય,
ગામા કિરણો હોય, એક્સ રે હોય, એ આપણે જોઈએ છે. એક્સ રે પડાવવા જાઓ તમે, એક્સ રે ની મશીન સામે ઉભા રહો, તમારી સામે એક્સ રે આવતા હોય, તમારી છાતીનો એક્સ રે તમે પડાવો છો, તો એક્સ રે કિરણો જ નીકળે, પણ તમને બતાય છે કે નથી બતાતું? તો કે સર એમાં કઈ બતાતું જ નથી. શું કામ નથી બતાતું? તો આપણી આંખ છે એ ખાલી દ્રશ્ય પ્રકાશને જ જોઈ શકે, બીજા કઈ જોઈ શકે નહીં. ઇન્ફ્રારેડ એટલે કે પારક કિરણો. સાપ જે છે એ અંધારાની અંદર એને ખબર પડી કે અહીંયા ઉંદેડો જાય છે, તેની પાછળ પાછળ શું કામે જાય? અંધારામાં એને કેમ બતાય? તો કે એની આંખ છે ઇન્ફ્રારેડ ને જોઈ શકે છે. ઇન્ફ્રારેડ કેમેરા તમે જોયા છે? IR કેમેરા. કોરોનાની શરૂઆતની અંદર એરપોર્ટ ઉપર ઇન્ફ્રારેડ કેમેરા લગાડેલા હતા. એને લીધે શું થાય કે જે ભાગ ગરમ હોય ને ઈ તમને કેવો બતાય? તો કે સર રેડ કલર નો બતાય, પછી એનાથી ઓછું તાપમાન તો યલોઇશ બતાય, એનાથી ઓછું તાપમાન બ્લુઇશ બતાય. આવું જોયું છે તમે ક્યારે? હા. ઈ બધું બતાય. ઈ હા. શું છે? તો કે સર હા. ઇન્ફ્રારેડ કિરણો હોય. ક્લિયર એટલી વસ્તુ? હા. આપણી આંખ છે કોને જોઈ શકે? કે જે સર દ્રશ્ય પ્રકાશની અંદર હશે એને જ જોઈ શકે, બીજું કઈ જોઈ શકતી નથી. દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો છે એ પારદર્શક પટલ અને નેત્રમણિ દ્વારા નેત્ર પટલ ઉપર આપે છે. છેલ્લે નેત્ર પટલ ઉપર જાય એટલે કે રેટિના ઉપર જાય. તેથી શું થાય? તો કે સર દંડ કોષો અને શંકુ કોષોમાં કલા વિસ્થિતિમાં એટલે કે ઉર્મી વેગ ઉત્પન્ન થાય. શું કામ ભાઈ ઉર્મી વેગ ઉત્પન્ન થયો હશે? તો કે સર ઓપ્સિન કે એમાં કઈ સ્ટ્રક્ચર ની અંદર ફેરફાર, એટલે સોડિયમ આયન માર્ગ છે એ ખુલી ગયો એટલે ફટાફટ સોડિયમ અંદર જાય. આવું બધું ભણ્યા હતા કે નહોતા ભણ્યા? એ બધી ક્રિયાવિધિ અહીંયા થાય. આગળ જણાવ્યા પ્રમાણે મનુષ્યની આંખોમાં રહેલા પ્રકાશ સંવેદી ઘટકો ઓપ્સિન અને રેટિનલ ના બનેલા હોય છે. ભણ્યા હતા કે નહોતા ભણ્યા? પ્રકાશ સંવેદી ઘટકો ઓપ્સિન એ આવે ને રડ ઓપ્સિન હોય તો એ ઓપ્સિન ને રેટિનલ નું બનેલું હોય. ભણ્યા હતા આપણે? હલો હા. હલો. હા. ચાલો, આ લાઈન છે ને બહુ ગોટાળે ચડાવે છે બધાને. પ્રકાશ છે તે ઓપ્સિન માંથી રેટિનલ ના વિયોજનને પ્રેરે છે. આ લાઈન છે એ નથી સમજાતી કોઈ. પણ અહીંયા શું લખવાનું? પ્રકાશ છે રહોડોપ્સિન માંથી, ઓપ્સિન માંથી નહીં, રહોડોપ્સિન માંથી ઓપ્સિન અને રેટિનોલ નું વિયોજન પ્રેરે છે. આવું આમ પડી હવે બધાને. હા. પરિણામે ઓપ્સિન ની રચનાની અંદર ફેરફાર થાય છે અને લીધે શું થાય? તો કે સર પટલની પ્રવેશશીલતા બદલાય છે. આનો અર્થ શું કાઢવાનો? તો કે સર સોડિયમ આયન માર્ગ છે એ ખુલી ગયા, સોડિયમ અંદર આવ્યો. આને પરિણામે પ્રકાશગ્રાહી કોષોની અંદર કલાવી સ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે અને આ રીતે ઉત્પન્ન થતા સંકેતો દ્વિધ્રુવીય ચેતાકોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય કલાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. સક્રિય કલાવી સ્થિતિમાન છે દ્રષ્ટિ ચેતાઓ દ્વારા એટલે કે ચક્ષુ ચેતાઓ દ્વારા એટલે કે આંખની ચેતાઓ દ્વારા મગજની અંદર જે દ્રષ્ટિ બાહ્યક એટલે કે વિઝ્યુઅલ કોર્ટેક્સ આવેલો છે ત્યાં મોકલવામાં આવશે. આપણે વિઝ્યુઅલ કોર્ટેક્સ ક્યાં આવ્યું જોયું હતું ને હમણાં નીચે બતાવ્યું હતું મેં તમને. હા. હા. જ્યાં ચેતા છે એ ઉર્મી વેગોનું પૃથ્થકરણ થાય છે અને નેત્રપટલ ઉપર નિર્માણ પામતું ચિત્ર છે પૂર્વ સ્મૃતિ અને અનુભવોના આધારે ઓળખાય છે. એટલે કે એસોસિએટ એરિયા એમાં કામ કરે છે. આમાં ડાઉટ હોય તો બોલ. નહીં. ચલો આંખ પૂરું. આંખનો ટોપિક હા. એકદમ પૂરો. હવે કાનની વારી છે. ચલો કાન છે કે ક્યાં ક્યાં ભાગોનો બનેલો છે આપણે પેલા જોઈએ. તો સામાન્ય રીતે મનુષ્યનો કાન છે 3 ભાગની અંદર વિભાજિત કરેલો છે. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ. બાહ્ય કર્ણ કોને કહેવાય? તો કે સર જે બહારની બાજુએ આવેલું હોય, મધ્ય કર્ણ જે વચ્ચે આવેલું છે એ, અંતઃકર્ણ કોને કહેવાય? કે અંદરની સાઈડ આવેલું છે તે. બાહ્ય કર્ણની અંદર કોનો કોનો સમાવેશ થાય? મધ્ય કર્ણની અંદર કોનો કોનો સમાવેશ થાય? અને અંતઃકર્ણની અંદર કોનો કોનો સમાવેશ થાય? આપણે જોઈએ. ચાલો પેલા આપણે વાત કરીએ છીએ બાહ્ય કર્ણ. જે આ રીતે આ કલરથી દર્શાવેલ છે એ બધો બાહ્ય કર્ણનો ભાગ છે. કયો ભાગ આવે? તો કે સર બહાર આવેલો છે કર્ણપલ્લવ. ચાલો તમે બધા કર્ણપલ્લવ જોયેલો છે? હા. જો એ બાહ્ય કર્ણપલ્લવ બધાને બતાય છે. હા. બીજું કોનો સમાવેશ થાય? તો કે સર બાહ્ય કર્ણનલિકા. ભાઈ એ શું કરે છે? તો કે સર ઈ છે એ આપણા જે અવાજના તરંગો છે એ આવે છે એને અંતઃકર્ણ એટલે કે મધ્ય કર્ણ તરફ લઈ જાય છે. બાહ્ય કર્ણનલિકા. અને અંદરનો ભાગ જે છે ઈ કયો છે? તો કે કર્ણપટલ. ભાઈ કર્ણપટલ છે એ મુખ્યત્વે શું કરે છે? તો કે સર મધ્ય કર્ણ અને બાહ્ય કર્ણને જુદા પાડવાનું કામ કરે. કર્ણપટલ શેનો બનેલો હોય? તો કે સર એક પ્રકારનો પડદો છે જે તંતુઓનો એટલે કે સંયોજક પેશીનો બનેલો છે. કોનો બનેલો છે? એટલી ખબર પડી બધાને?
સર હા હવે આપણે જે મસ્તક પેટીના અસ્થિઓ ભણ્યા હતા ત્યારે આપણે કીધું હતું કે એક અસ્થિ એવા છે કે જેની અંદર કર્ણ નલિકા માટે છિદ્ર આવેલું હતું. ક્યાં અસ્થિ હતા ઈ? આવું કઈક આવ્યું હતું હા હા તો હતી ને? તો ઈ જો અહીં લખ્યું છે શંખાસ્થિ, એટલે કે શંખક અસ્થિની જોડણી છે આપણે શું કહેવાય સંધિ છે એ ભેગી કરીને એટલે એને શંખાસ્થિ કીધું. ખબર પડી? એ આપણે જોયું તો ઈ જ છે. હા ભાઈ આ અહીંયા ગળી વાળી વસ્તુ છે એ શું છે? મગજ છે. હોય કે ન હોય મગજ? ભાઈ આમાં તો કે સર કર્ણપલ્લવ, બાહ્ય કર્ણ નલિકા અને છે કર્ણપટલ. સર આ બાહ્ય કર્ણમાં અંદર જે આ કર્ણપલ્લવ આવેલું છે કઈ કામનું છે કે આમને નકામી વસ્તુ છે આમને મૂકી દીધી? તો કે સર આપણા શરીરની અંદર એવી એકેય રચના છે જે નકામી. તો સર કર્ણપલ્લવનું કામ શું છે? સર તમે ક્યારેક બેઠા હોય, તમે વાંચતા હોય તો ત્યારે તમને કોઈક અવાજ સંભળાય, તમને ખબર પડી જાય કે ન ખબર પડી જાય કે આગળથી આવ્યો, પાછળથી આવ્યો, જમણી બાજુથી આવ્યો, ડાબી બાજુથી આવ્યો, ખબર પડે તમને? હા કઈ રીતે ખબર પડી? ઈ કામ કોનું છે? કર્ણપલ્લવનું છે કે કઈ બાજુથી આવે. અવાજ જે છે એ ગમે તે બાજુથી આવતો હોય એના તરંગો છે કર્ણપલ્લવ સાથે અથડાય, ત્યાંથી આ છિદ્રમાં જાય, ત્યાંથી એ બધા તરંગો ક્યાં જાય? તો કે આની અંદરની સાઈડ જશે. તો કર્ણપલ્લવના ક્યાં કામ થયા? તો કે સર અવાજ કઈ દિશામાંથી આવે એ ખબર પડી જાય અને અવાજને તરંગોને એકત્ર કરવાનું કામ કરે છે. આપણા કર્ણપલ્લવ છે એ પોતાની રીતે મૂવમેન્ટ કરતા નથી. કર્ણપલ્લવ એક વસ્તુ યાદ રાખજો કે બધા સસ્તનોની નિશાની છે કે એને કર્ણપલ્લવ આવેલો હોય. ગાય અને ભેંસ છે ને એની આજુબાજુ ઉભા રહીને તમે કઈક અવાજ કરજો એટલે ઈ અવાજ સાંભળવા માટે છે ને એ પોતાના કાનને બધી દિશાની અંદર ફેરવશે. જોયું છે આવું કે કઈ જગ્યાએથી અવાજ આવે છે? એને ખબર પડશે એટલે એ તરત તમારી સામું જોશે. એના કર્ણપલ્લવ મૂવમેન્ટ કરી શકે છે. આપણા કર્ણપલ્લવ પોતાની જાતે મૂવમેન્ટ કરી શકતા નથી. બાહ્ય કર્ણ નલિકાની અંદર બીજું કઈ વિશેષતા છે સર? તો કે હા છે ને. શું હોય? તો કે સર આપણે ઘણી વખત એમ જોઈએ કાનની અંદર મેલ ભરાય પણ મેલ ન હોય શું? તો કે બાહ્ય કર્ણ નલિકાની અંદર એવી સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી છે. એ શું કરે છે? તો કે સર ઈ છે ને મીણનો સ્ત્રાવ કરે. બીજું અહીંયા શું આવેલું હોય? તો કે અહીંયા સર નાના નાના રોમ જેવા ઢેર આવેલા હોય છે. ઈ શું કરે? તો કે અહીંયા છે મીણનો સ્ત્રાવ થયેલો એટલે અહીંયા બધું ચીકાશ વાળો ભાગ થઈ જાય અને હેર છે એ શું કરશે? તો કે સર બહાર માનો કે આપણે ગાડીની અંદર જાય છે ધૂળ ઉડતી હોય એ ધૂળ છે એ ડાયરેક્ટ અહીંથી જઈને આપણા કર્ણપટલને નુકસાન ન કરે એટલા માટે જે મીણ હોય ને ત્યાં શું થાય? તો કે બધી ધૂળ છે એ ચોટી જાય જેને આપણે પછી શું કહે છે? કાનની અંદર મેલ થઈ. સાંભળ્યું છે આવું? એ કઈ નથી, બીજું આ છે. આયા એટલી વસ્તુ કર્ણપલ્લવની છે ને બાહ્ય કર્ણ નલિકાની છે. કર્ણપટલ છે શું? તો કે ભાઈ કર્ણપટલ છે એ બે જગ્યાએ જોડાણ સ્થાન ધરાવે. જો એક તો એ બહારની બાજુએ છે અને એક અંદરની બાજુએ છે. થાય કે ન થાય? તો એવી રીતે કર્ણપટલ છે એ આવેલો હોય. હવે મધ્ય કર્ણની વાત કરીએ ભાઈ. મધ્ય કર્ણની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે સાહેબ મધ્ય કર્ણની અંદર 3 પ્રકારના અસ્થિ આવેલા છે. એક તો નું નામ છે હથોડી, બીજું નામ છે એરણ અને ત્રીજાનું નામ છે પેગડું. બતાય છે 3 અસ્થિ. હા બીજું શું આવેલું હોય? તો કે સર બીજું છે અહીંયા જો કંઠનળી આવેલી છે. કંઠનળી કોની સાથે સંકળાયેલી છે ભાઈ? કાન સાથે સંકળાયેલી છે એટલે એને કર્ણ કંઠનળી કહેવાય. કંઠનળી 3 પ્રકારની હોય. એક મુખ્ય કંઠનળી, એક નાસિકા કંઠનળી અને કર્ણ કંઠનળી હોય. એમાં કર્ણ કંઠનળીને ઇંગ્લિશ ની અંદર ઇસ્ટિશિયન ટ્યુબ કહેવાય. એ જે અહીંયા દર્શાવેલી છે. એનું કામ શું? કે જે કર્ણ કંઠનળી અહીંયા આવેલી છે. ભાઈ તમે કોઈ પણ ઉપર તમે હવા ફેંકો ત્યાં દબાણનો અનુભવ થાય કે ન થાય? તમે જોયું છે હા અવકાશની અંદર વૈજ્ઞાનિકો જઈને ત્યાં શું પહેરે? સ્પેસ સૂટ પહેરે. જોયું છે આવું? હા સૂટ પહેરવાની જરૂર શું પડી? આમને આટા મારે તો હાલે નહીં. દબાણ 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 અંદરથી આપણું શરીર એક વાતાવરણ દબાણ ઉત્પન્ન કરે છે એટલે આપણી
જે સ્કીન છે ને એ આમનામ રહે છે. અવકાશની અંદર બહારથી તો દબાણ આવતું નથી અને અંદરથી કેટલું દબાણ લાગે તો કે સર એક વાતાવરણ દબાણ અંદરથી તો લાગતું જ હોય એટલે શું થાય તો કે આપણું શરીર જેમ ફૂગો ફૂટે ને એમ બ્લાસ્ટ થઈ જાય. એ બ્લાસ્ટ નો થાય એટલા માટે ત્યાં સ્પેસ સૂટ પહેરવું. તો અહીંયા તમે જો અહીંયા આપણે પડદો મૂકેલો છે, મૂક્યો છે કે નથી મૂક્યો આ પડદો? હવે આની ઉપર હા. બહારથી એક વાતાવરણ દબાણ લાગે છે કે નથી લાગતું? હા લાગે છે. હા. તો કે સર અહીંથી એક વાતાવરણ દબાણ અહીંયા લાગે છે તો પડદો છે એ અંદરની બાજુ દબાઈ નો જાય અને આપણા કાનને અવાજના કિરણો છે એ બરોબર આની ઉપર ઝીલી શકીએ એટલા માટે કર્ણકંઠનળી અહીંયા એક વાતાવરણ દબાણ છે ત્યાં ઉત્પન્ન કરવાની અંદર મદદરૂપ કરે. ખબર પડી? શું કરે છે તો કે કર્ણપટલ ઉપર દબાણ છે એ જાળવી રાખવાનું કામ કોના દ્વારા થાય છે ભાઈ? તો કે સર કર્ણકંઠનળી દ્વારા થાય. ડાબી બાજુ અને જમણી બાજુ બંને. હવે કંઠનળી તો પોલી નલિકા છે. તમે એવું ઘણી વખત જોયું છે નાક બંધ હોય ત્યારે કાનની અંદર ધાક પડી જાય, બહુ શરદી થઈ ગઈ હોય ત્યારે આવું જોયું હશે. તમને સંભળાવવાનું હા. ઓછું થઈ ગયું. શું કામ? તો હા. કે સર નાકની અંદર જે ઇન્ફેક્શન હોય ડાયરેક્ટ સીધું ક્યાં પોગે? તો કે કાનની અંદર પણ પોગી શકે. તમે બહુ મોટા પર્વત ઉપર ચડ્યા હોય, ધારો કે તમે ગયા છો પાવાગઢ અથવા તો ગિરનાર ઉપર ગયા છો, તો ત્યાં જાય ત્યારે કાનની અંદર ધાક પડી જાય. વિમાનની અંદર બેઠા હોય તોય કાનની અંદર ધાક પડી જાય. શું કામ ભાઈ ધાક પડી જાય? તમે એવો અનુભવ થાય તમને કોક કાનના પડદા પર દબાણ કરે ને અંદરની સાઈડ કાનની અંદર દબાણ અનુભવ થતું એવું થાય. શું કામ? તો કે સર જેમ તમે ઉપર જાઓ એમ શું થાય ભાઈ? હવા પાતળી થાય. હવા પાતળી થાય એટલે શું થાય? તો કે સર હવાનું દબાણ ઘટે છે. હવાનું દબાણ ઘટે એટલે બહારની બાજુ દબાણ લાગે આની ઉપર એટલે શું થાય? એક પ્રકારની ધાક પડી. ખબર પડી કે ડાઉટ છે? હા કર્ણકંઠનળીનું કામ શું એ સમજાણું? હા. હા સર. 3 અસ્થિ ક્યાં ક્યાં આવેલા છે? તો કે સર 3 અસ્થિ છે, હથોડી, એરણ અને પેગડું. એમાં સૌથી નાનું અસ્થિ આપણા શરીરનું સૌથી નાનું અસ્થિ કયું છે? તો કે સર પેગડું છે. કયું છે? સૌથી નાનું અસ્થિ છે. ચલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં. ના. ચાલો હવે આપણે કાનમાં થોડુંક રીડિંગ કરી નાખીએ કઈ કઈ વસ્તુ ભાઈ. ભાઈ કાન શું કામ કરે છે? ભાઈ તમને અત્યાર સુધી એ જ ખબર હતી કે સર કાન છે સાંભળવાનું કામ કરે છે, પરંતુ એક બીજું કામ કરે છે એ છે સંતુલન જાળવવાનું. તમે બેલેન્સ થાય છે ને તમારથી એ બધું કાનની અંદર અંતઃકરણની અંદર એક રચના આવેલી છે એના દ્વારા થાય છે. એના વિશે આપણે ભણશું. ક્યાં ક્યાં બે કાર્ય છે? તો કે સર સાંભળવું છે ને એક છે શરીર સંતુલનનું છે. એટલી શરદી થઈ ગઈ છે ને આજે. અવાજ આવે છે ને બધાને બરોબર? હા. હા સર. હા સર. ભાગોની અંદર વિભાજિત થયા બહાર આવે બાહ્ય કર્ણ, મધ્યની અંદર મધ્ય કર્ણ, અંદર આવેલું છે અંતઃકર્ણ છે. બાહ્ય કર્ણ છે એ શું ધરાવે છે? તો કે સર બાહ્ય છે કર્ણ છે કર્ણપલવ અને બાહ્ય કર્ણ નલિકા ધરાવે. કર્ણપલવ છે એ શું કામ કરે? તો કે ભાઈ ઈ તરંગો કે જે અવાજ ઉત્પન્ન કરે છે એને એકત્રિત કરવાનું કામ કરે છે. કર્ણ નલિકા જે જોઈએ આપણે બાહ્ય કર્ણ નલિકા એ શું કરે? તો કે અંદર તરફ આગળ વધી અને કર્ણપટલનું ઇંગ્લિશ નામ ખાસ યાદ રાખજો. ટેમ્પેનિક મેમ્બ્રેન છે. કયો છે? ટેમ્પેનિક મેમ્બ્રેન છે. તમારે એમ પૂછે કે ટેમ્પેનિક મેમ્બ્રેન નું સ્થાન છે કઈ જગ્યાએ આવેલું છે? અંતઃ અને મધ્ય કર્ણની વચ્ચે, મધ્ય અને બાહ્ય કર્ણની વચ્ચે એવું આવશે. અંદર છે ને એક ટેક્ટોરિયલ મેમ્બ્રેન આવશે, હમણાં જ ભણશું. એટલે ખાસ યાદ રાખજો ટેમ્પેનિક મેમ્બ્રેન કોનું નામ છે? કર્ણપટલનું નામ છે. એનું બીજું ઇંગ્લિશ નામ છે એરડ્રમ. કર્ણપલ્લવની ત્વચાની અંદર અને ગુહાની અંદર જે આપણે નલિકા કીધું ન્યા અતિ સૂક્ષ્મ વાળ હોય અને મિર્ણો સ્ત્રાવ કરતી સ્નિગ્ધ ગ્રંથિઓ આવેલી હોય છે. કર્ણપટલ હેનું બનેલું છે? તો કે સંયોજક પેશી એટલે કે તંતુઓનું બનેલું છે જે બહારની બાજુ ત્વચા દ્વારા એટલે કે બહારની પાસે શું આવેલું હોય? ત્વચા હોય. તો અંદરની બાજુએ શું હોય? તો કે શ્લેષ્મ કલા એટલે કે મ્યુકોઝલ મેમ્બ્રેન છે ત્યાં જોવા મળે છે. મધ્ય કર્ણની અંદર શું છે? તો કે મધ્ય કર્ણની અંદર 3 અસ્થિઓ આવેલા છે, હથોડી, એરણ અને પેગડું. મેલસ, ઇન્કસ અને સ્ટેપ્સ છે. કઈ રીતે યાદ રાખવું સર? સૌથી નાનું ક્યુ છે? તો કે સર અંદર આવેલું ઈ ગુજરાતીની અંદર ખબર છે ક્યુ છે? તો કે સર પેગડું છે. ઇંગ્લિશની અંદર સર એક તો એમ ઉપરથી આવતું, આઈ ઉપરથી આવતું, એસ ઉપરથી આવતું ક્યુ હશે.
તો કે મિસ શબ્દ યાદ રાખો, મિસ, MIS. એમ એટલે મેલસ એટલે કે હથોડી, આ એટલે ઇન્કસ એટલે કે એરણ, અને એસ એટલે સ્ટેપ. એસ થી શબ્દથી જે શરૂ થતું હોય પણ એસ વાળા બે શબ્દ આપે તોય ટેન્શન થાય, એટલે યાદ રાખજો સ્ટેપ છે એ સૌથી નાનું થી છે. ઇંગ્લિશ નામ યાદ રાખવાના, તો કે હા યાદ રાખો. હું કામ NCERT લખેલા છે, બતાવી છે ને તમે લખેલા હા. એવી રીતે. કેવી રીતે જોડાયેલા હોય ભાઈ, તો કે સર સાંકળ જોઈ છે અમે, સાંકળ ની અંદર એક આવી રીતે હોય, પછી બીજી સાંકળ નું કડી આમ હોય, પછી પાછી આવી રીતે હોય કે ન હોય આવી રીતે સાંકળ ની કડી, એવી રીતે હથોડી, એરણ અને પેગડું છે જોડાયેલા હોય એકબીજા સાથે સાંકળ ની જેવી. ચાલો, હથોડી કોની સાથે જોડાયેલું હોય ભાઈ, કર્ણપટલ સાથે જોડાય. કર્ણપટલ જેવી મૂવમેન્ટ કરે એવી કોણ હલશે, તો કે સર હથોડી હશે, હથોડી હલે તો એરણ હલે, એરણ હલે તો પેગડું હલે. પેગડું છે એ કઈ જગ્યાએ જોડાય, તો ભાઈ શંખિકા સાથે જોડાય. શંખિકા શું છે હમણાં ભણાવીશ તમને, અંડાકાર અવયવ શું છે એ પણ ભણાવશું. કર્ણાસ્થિઓના અવાજના તરંગોની અંતઃકર્ણ સુધી પહોંચાડવાની ક્ષમતાની અંદર વધારો કરે છે. એટલે શું કરે છે ભાઈ, કર્ણાસ્થિનું કામ શું છે, તો કે સર બહાર ટાચની પડે ને તો આપણને ખબર પડી જાય. હવે બહારની ટાચની છે એ પડે તો અંદર શું કરવાનું છે, હમણાં આપણે ભણશું અવાજ કઈ રીતે ઉત્પન્ન થાય. જેમ પ્રકાશ પડતો હતો ને રોડોપ્સિન, ઓપ્સિન અને રેટિના ની અંદર ફેરવાતું હતું, પછી ઉર્મિ વેગ ઉત્પન્ન થતા હતા. એવી રીતે આમાં ઉર્મિ વેગ અવાજથી કઈ રીતે ઉત્પન્ન થાય આપણે આજે ભણવાના છે, હું હમણાં તમને ભણાવીશ. પણ ટાંકણી પડે ને ઉર્મિ વેગ ઉત્પન્ન કરવો હોય શું કરવું પડે, તો કે સર ટાંકણીથી જે પડવાથી જે તરંગો ઉત્પન્ન થયા હતા એને શું કરવા પડે, તો કે એનું મેગ્નિફિકેશન કરવું પડે, કે એને વિવર્ધિત કરવા પડે. એ કોણ કરે, તો કે આ અંતઃકર્ણના મધ્યકર્ણની અંદર જે અસ્થિઓ આવેલા છે એ કરે છે. કર્ણકર્ણળી ઈસ્ટિશિયન ટ્યુબ છે એ શું કરે છે, તો કે મધ્યકર્ણ ગુહાને કંઠનળી સાથે જોડે છે. કર્ણકર્ણળી બંને બાજુના કર્ણપટલના દબાવને સંતુલિત કરવાની અંદર મદદરૂપ થાય છે. તો અહીંયા કોઈને ડાઉટ છે તો બોલી જાઓ. નહીં. ચલો આવી આકૃતિ તમને ના. બતાવી છે કે નથી બતાતી, હા. ચાલો એમાં જે આ સાઈડ ની આકૃતિ છે ને બાકી બધી અત્યારે અલગ કરતા આવીએ. ચાલો આ આકૃતિમાં તમને કઈ કઈ રીતના બતાવે છે બતાવો ફટાફટ. હું જે ટીક કરું છું એ બતાવે છે, તમે યાદ હોય કે જો આ એ લખ્યું છે એ શું છે, હથોડી. હે એ લખ્યું એ હથોડી છે એવડી મોટી. ભાઈ આ બાહ્ય કર્ણ કંઠનળી છે એની ફરતે જે અસ્થિ આવેલું હોય એને શું કહેતા હતા, શંખ. હા શંખક અસ્થિ છે. એટલે ન ખબર હોય, યાદ આવ્યું શંખક અસ્થિ આપણે કીધું તું ઈ હા. હા. શંખક અસ્થિ ક્લિયર એટલી વસ્તુ. ચલો આ પડતલ બતાય છે, ઇયરડ્રમ. સમજે વેરી ગુડ. પછી આ નલિકા જેવી રચના બતાય છે ઈ કર્ણ. બાહ્ય કર્ણ નલિકા. પછી અહીંયા સર અહીંયા એક પાછળની સાઈડ એક બીજી નલિકા બતાવી, જો આમ નીચે જાય છે, કઈ નલિકા છે, કર્ણકંઠનળી. છે એટલી વસ્તુ ક્લિયર. આ એક ડાયાગ્રામ ની અંદર બતાય છે ઈ હા. આ કઈ રીતે બતાડો ભાઈ, અહીંથી મેં કેમેરો અંદર નાખ્યો તો એટલે મને આ ભાગ બતાતો હતો. ખાલી કયો તો કે સર આ પડદા. તો મેં શું કર્યું, માણસની ખોપરીઓ એને આખી આમ કાપી, આખી આ રીતે, અને પછી આગળથી જોતો તો મને આવું દેખ. હવે શું કરું, હું પાછળથી જોઉં છું. પાછળથી જોઈએ તો આપણને કેવું બતાય ઈ જોઈએ. ચાલો ચલો આ તમારે ડાયાગ્રામ બુક ની અંદર હશે, છે ને હિમાંશુ? મળી ગઈ ભાઈ તને ડાયાગ્રામ બુક કે નથી મળી હજી? મળી ગઈ ને? નો ઉપયોગ કરો, એનો યુટ્યુબ ની અંદર વિડીયો છે જોઈ લેજો. આની અંદર તમને અસ્થિઓ બતાય છે. હવે હા. પડી એરણ પેગડું, હા. આ આપણો કર્ણપટલ છે, એની સાથે જોડાયેલું અસ્થિ જો અહીંયા પેલું અસ્થિ છે બતાણું આવી રીતે.
કયું અસ્થિ છે? હા હથોડી હથોડી. બીજું અસ્થિ અહીંયા છે. એ શું છે? એરન હા, એરણ છે. ને એની સાથે અહીંયા જે અસ્થિ જોડાયેલું છે એ શું છે? પેગડું. એકડું ખબર પડી? આ અંતઃકર્ણ અને હા મધ્ય કર્ણ પૂરું. અહીંયા છે આ કર્ણકટ નળી. Thank you, point પર. કર્ણકટ નળી. હવે આપણે ભણવાનું છે ને ઈ આ. તો જો અહીંયા શંખ જેવી રચના બતાવી તમને. હા શંખિકા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય એને? આ જે ભાગ છે એ શું છે? સંખિકા શંખિકા છે. તેને કોક્લિયા કહેવાય. સંખિકા અને ઉપર જે રચના છે એ આપણે હમણાં ભણશું. અહીંયા ઉપરની સાઈડ જે રચના આવે એને અર્ધ વર્તુળી નલિકા તરીકે ઓળખવામાં આવશે. એ આપણે હમણાં ભણશું. પહેલા આપણે શંખિકા ઉપર ફોકસ કરવાનું. કોની ઉપર ફોકસ કરવાનું છે? શંખિકા ઉપર છે ફોકસ કરવાનું. ચાલો શંખિકા ઉપર શું ફોકસ કરશું ભાઈ? તો કે સર શંખિકા છે ને આવી રીતની બતાવી છે અમને કઈક. બતાવી છે આવી રીતે. શંખ જોયો છે તમે? શંખ નાનો શંખ હોય ઈ? હા રીતે ઉપસાવેલા છે. હવે માનો કે આ શંખિકા છે એ કઈ રીતની છે? કઈ રીતે સમજાવું? ચાલો આ ભાગ બતાવી તમને આખો આમ પ્લેન. આ પ્લેન ભાગ બતાય છે. હા અને આવી રીતે ફોલ્ડ કરી નાખું તો હા આવી રીતે હું આને ફોલ્ડ આવી રીતે ફોલ્ડ કરી આમાંથી એક ખમ. ચાલો આ પેજ બતાડું. બતાય જ બધાને. હા એને મેં શું કરી નાખ્યું તો કે સર આવી રીતે હા. ફોલ્ડ કરો. આવી રીતે ફોલ્ડ કરી અને અહીંથી આમ આપણે આમ આગળ આમ ઉપસાવી દઈએ તો એક બાજુ આમ અણી વાળો ભાગ હોય ને નીચે આમ ફૂલાતું ફૂલાતું હોય. થાય કે ન થાય એવી રીતે? હા. જો આ વાળેલો ભાગ છે એને હું આગળથી આવી રીતે ખેંચી નાખું તો અહીંયા કેવો ભાગ છે ભાઈ? તો કે સર અહીં સાંકડો ભાગ છે. એ સાંકડો ભાગ કયો? તો કે સર એ જે આ જે છે બતાય છે આ ભાગ. હા નીચે કેવો ભાગ હોય? તો કે સર નીચે આવી રીતે ફૂલેલો ભાગ. આ બતાય ફૂલેલો ભાગ. એ ફૂલેલો ભાગ કઈ જગ્યાએ છે? તો કે સર અહીં પાછળની બાજુ છે. અહીં પાછળ. હવે પડી કે નથી ખબર પડી? પડી સર હવે માનો કે ઈ જે ભાગ છે ને આમ પ્લેન કરી નાખો તો આવી રીતે આખું થઈ જાય કે ન થાય? થાય આવું? હા. તો જો આ જે શંખિકા છે ને એને હું આખું ખોલી નાખું. આખું ખોલી નાખે એટલે કેવું થાય ભાઈ? તો કે સર આખું આપણે આને ખોલી નાખીએ એટલે આ રીતનો ભાગ બને. બને કે ન બને? કયો મને. હવે આ શું છે ખબર છે? એક પાઇપ છે. એ એક પાઇપ ને શું કરી નાખ્યું તો આવી રીતે ગોળ 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 વાળીને આવી રીતે મૂકેલો છે. હવે ઈ એક પાઇપ છે એની અંદર પાછા આવા પડદા છે. આ જે પાઇપ તમને બતાય છે એની અંદર શું છે? તો કે સર એની અંદર પડદા છે. કેવા પડદા છે? તો કે સર બે પડદા છે. એક પડદો બીજો. હવે પડી. હવે કેટલા અંદર અંદર કેટલા ખાના બની ગયા કયો તો? આ પેલું ખાનું, બીજું ખાનું ને ત્રીજું ખાનું. હવે આ જે ખાના છે ને એની અંદર શું ભરાયેલું છે ખબર છે? તો કે સર એની અંદર એક લિક્વિડ ભરાયેલું છે. કયું લિક્વિડ છે આપણે હમણાં ભણી. આ પેલું ખાનું અને જે આ ત્રીજું ખાનું છે એ એકબીજા સાથે જોડાયેલા છે પાછા. એટલે બંનેની અંદર જે લિક્વિડ હશે કેવો છે? એક સરખું હશે કે નહીં હોય? કયો તો મને.
હોળી. હમ. અને વચ્ચેની સાઈડ જે છે એમાં પાછું એ ખાનું અલગ છે, એની અંદર બીજું લિક્વિડ છે. કયું લિક્વિડ છે આપણે જોઈએ આમાં. આ લિક્વિડ ને નામ આપેલું છે લસિકા. શું નામ આપ્યું છે? તો કે સર લસિકા તો કઈક જાણું પૈસાનું લાગે. ભણ્યા તક નતા ભણ્યા? હા સર. કે સર જે હા. બહારની સાઈડ જે પ્રવાહી ભર્યું છે એને બાહ્ય લસિકા કહેવાય, અને અંદરની સાઈડ જે પ્રવાહી ભરેલું છે એને શું કહેવાય? અંતઃ લસિકા કહેવાય. અંતઃ લસિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે ભાઈ અહીંયા તમને બે વસ્તુ જોવા મળી. આ બે ભાગ છે જે હું એરા કરું છું એ કેવા છે? પડદા છે કે નથી? પડદાને મેમ્બ્રેન કહેવાય કે ન કહેવાય? હા. તે પાછું કલા થાય કે ન થાય? આવો કઈ પડદો તમે જોયેલો છે? આવો પડદો કઈ યાદ આવે છે આવું દોરી એટલે? હા. હા. રસ્તર, કોષ રસ્તર. અથવા તો કોષ રસ પટલ કહેવાય કે ન કહેવાય? હા. તો મેમ્બ્રેન નું ગુજરાતી આ લોકો શું કરે ખબર? ક્યારેક કલા કરે. પટલ ની જગ્યાએ શું કરી નાખે? કલા. તો કલા એટલે શું થાય? પટલ થાય. ખબર પડી? હા. જે અંદરનો ભાગ છે જે મેમ્બ્રેન દ્વારા બનેલો છે એને શું નામ આપ્યું છે? કલાકુહર આપ્યું. શું નામ આપ્યું છે? કલાકુહર. કલાકુહર એટલે શું ખબર પડી? તો કે સર બીજી વચ્ચેની જે ગુહા છે એની ઉપર એક પડદો આવેલો છે, એની નીચે એક પડદો આવેલો છે, એના દ્વારા જે આખું ગુહા બની એને કલાકુહર કીધું. ને કલાકુહર ની અંદર શું ભરેલું છે ભાઈ? તો કે સર અંતઃ લસિકા ભરેલી છે. હવે આ જે તમને બતાય છે આને નામ શું આપ્યું સર? શંખિકા નામ આપ્યું. શંખિકાનો આ બહારનો ભાગ જો તો અસ્થિ જેવો બતાય છે કે નથી બતાતો? બતાય છે અસ્થિ જેવો ભાગ. આજે તમને શંખિકા બતાય, અંદરની વસ્તુ જ કઈ તમને બતાતી નથી, બહારથી તમને બતાય છે. તો બહારથી છે અસ્થિ જેવું બતાય છે કે નથી બતાતું? જે બહારનો ભાગ છે એને શું નામ આપ્યું છે? અસ્થિ કુહર નામ આપ્યું. ખબર પડી? નથી ખબર પડતી? ખબર પડતી હોય તો જ હાથ પાડજો, નકર ખાલી ખોટી હા હા નહીં કરતા. પડી ગઈ. પડી ગઈ સર. ભાઈ આ પડદા છે, બે પડદા છે, બે અલગ અલગ પડદા છે, તેને નામ આપવા પડે કે નો નામ આપવા પડે? મને કયો તો. જે નીચેની જે ભાગ જે છે ઉપર, પેલા આપણે ભાગ ઉપરના નીચેના ની નામ સાંભળી. વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? વચ્ચેનો જે ભાગ છે એને સ્કેલા મીડિયા તરીકે ઓળખવામાં. શું કહેવાય? ઉપરની જે ગુહા છે એને શું કહેવાય? તો કે એને સ્કેલા વેસ્ટિબ્યુલાઈ કહેવાય. શું કહેવાય? વેસ્ટિબ્યુલાઈ કહેવાય. પણ અહીંયા વેસ્ટિબ્યુલી લઈ. અને નીચેની બાજુ જે ભાગ છે એને સ્કેલા ટિમ્પેની તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? સ્કેલા ટિમ્પેની. ખબર પડી? સર ત્રણ ગુહા બની, એક સ્કેલા વેસ્ટિબ્યુલાઈ છે, વચ્ચે છે સ્કેલા મીડિયા છે, નીચે છે સ્કેલા ટિમ્પેની છે. હવે ભાઈ હું આને આખો ફોલ્ડ કરું તો આ ત્રણે ત્રણ પટલ છે ફોલ્ડ થાય કે ન થાય? થાય. ઓકે ગુડ, ચાલો એટલું સમજો. હવે એક પટલ જે છે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા મીડિયા વચ્ચે આવેલો છે. બતાવીશ તમને ઈ પટલ. આ જે પટલ છે કોની કોની વચ્ચે છે? કયો તો મને. અને નીચે જે પડદો છે એક પડદો એવો છે જે સ્કેલા મીડિયા અને સ્કેલા ટિમ્પેની વચ્ચે આવેલો છે. તો બેયને અલગ અલગ નામ આપ્યા. જે સ્કેલા મીડિયા અને સ્કેલા ટિમ્પેની ઉપર વચ્ચે આવેલો છે એને આધાર કલા નામ આપ્યું. શું આપ્યું છે? આધાર કલા. અને જે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ અને સ્કેલા મીડિયા વચ્ચે આપ્યો છે એને રેસિનર કલા. ઇંગ્લિશમાં રેસિનર મેમ્બ્રેન કહેવાય અને બેસિલર મેમ્બ્રેન કહેવાય. એટલી વસ્તુ ક્લિયર થઈ? હવે તમને અહીંયા શું કીધું જો તો? બે ગવાક્ષ એટલે કે બે છિદ્રના નામ આપ્યા છે. ક્યાં ક્યાં બે છિદ્ર? જો આ કેવો ભાગ છે ભાઈ? લંબ ગોળાકાર છે કે નહીં?
એને અંડાકાર ભાગ કહેવાય. નામ આપ્યું ગવાક્ષ, અંડાકાર ગવાક્ષ. બીજું એક છિદ્ર છે આવું ગોળ છે, એટલે આને શું કહેવાય? ગોળ ગવાક્ષ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? તો અંડાકાર ગવાક્ષ કઈ બાજુ આવ્યું છે ભાઈ? તો કે અંડાકાર ગવાક્ષ છે ને આ બાજુ આવે, આ ભાગ પે. અને ગોળ ગવાક્ષ કઈ બાજુ છે? તો કે ગોળ ગવાક્ષ આ બાજુ છે. આને આખો ફોલ્ડ કરી નાખો એટલે કેવો ભાગ બની જાય? આવો ભાગ બને કે ન બને? કયો તો બને. એટલી વસ્તુ ખબર પડી? હવે એક વસ્તુ હું બોલું છું ધ્યાનથી સાંભળજો, સમજાય તો જ કેજો. આ નલિકા છે એને હું અહીંથી એટલી કટ કરી નાખું તો મને આ 3 લેયર જોવા મળે કે ન મળે? મળે. ક્લિયર એટલી વસ્તુ? મળે કે ન મળે? મળે. સમજાય છે ને એટલી વસ્તુ? તો જો એક ડાયાગ્રામ મૂકું છું. આપણે અત્યારે શું ભણીએ ભાઈ? અંતઃકર્ણની એનેટોમી ભણીએ છીએ. ભાઈ આ શું હતું? શંખિકા છે કે નહીં? શંખિકાને મેં શું કર્યું? ઉપરથી આમ કટ કરી નાખી. ઉપરથી કટ કરી નાખી ને પછી કેવું બતાય? તો કે સર અહીંયા જે મૂક્યું છે ને એ બતાય. હવે અહીંયા જો આ ઉપરનો ભાગ છે એ કટ કરી નાખ્યો, અને જે માનો એ ભાગ છે અને આ બી ભાગ છે, બી ભાગને મેં કાઢી નાખ્યો, અને આ પ્લેટ છે એને મેં કાઢી નાખી. ખાલી એ ભાગ અહીંયા મૂક્યો. એ ભાગ કેવો બતાય? તો કે આવો બતાય. આ સમજણ પડી હું બોલ્યો ઈ? તો હું જે ભાગ ઘાટો કરું છું ને, પિંક કલર થી ઘાટો ભાગ કરું છું ને એ ભાગ એટલો છે. સમજાણી એટલી વસ્તુ? ન સમજાણી? હવે આમાં જેટલા ભાગ હશે ત્યાં 3 પટલ હશે, એટલે કે 3 ગુહા હશે. હોય કે ન હોય? તો જો ઓરેન્જ કલર થી ભાગ કરું છું, એ ઓરેન્જ કલર વાળો ભાગ કયો ભાઈ? તો કે સર ઓરેન્જ કલર વાળો ભાગ એટલો. પછીનો ભાગ બ્લુ કલર થી કટ કરું છું, એ ભાગ કયો ભાઈ? કે બ્લુ કલર થી કટ કર્યો ને સર આ. એની ઉપર ગ્રીન કલર થી કટ કરું, ડ્રો કરું છું, એ ભાગ કયો? એટલી ખબર પડી? તો ત્રણેય તો આવી પટ્ટી હતી એને જ વાળેલી છે, એટલે ત્રણેયની અંદર શું જોવા મળશે? તો કે સર બધાની અંદર 3 પટ્ટી જોવા મળશે. તો કે જો બધાની અંદર 3 પટ્ટી છે કે નહીં? 1 આ 2 આ 3 મળી? 3 અહીંયા 1 2 3 1 2 3 1 2 3. ક્લિયર એટલી વસ્તુ? આ 2 કલરનો ભાગ છે એ કયો છે ભાઈ બધે? તો કે સર એ બધે સ્કેલા મીડિયા છે. ઉપરનો ભાગ સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, નીચેનો ભાગ સ્કેલા ટિમ્પેની. ઓકે? આધાર કલા એટલે શું થાય ભાઈ? કોકને આધાર આપતું હોય એવું થાય કે ન થાય? ને તો આધાર આપતું હશે, કોને આધાર આપે? તો કે સર અહીંયા છે ને એક અંગ આવેલું છે, એને શું નામ આપ્યું છે? ઓર્ગાન ઓફ કોર્ટી નામ આપેલું છે. ઓર્ગાન ઓફ કોર્ટી નામ આપેલું છે. એની અંદર હોય શું? આ સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, આ સ્કેલા ટિમ્પેલિન, આ સ્કેલા મીડિયા છે. હું આ સ્કેલા વેસ્ટિબ્યુલાઈ નહીં જવા દઉં છું, સ્કેલા ટિમ્પેની નહીં જવા દઉં, અને ઉપરની બાજુ જે આ રેસિનર કલા હતી એને ઉડાડી દીધી. આ જે પર્ટલ ડ્રો એને શું નામ અપાય? મને કહો તો સ્પીડમાં, ક્વિક. શું પડતો હતો? આધાર કલા હતું. યાદ આવ્યું બધાને? નામ આપીએ આધાર કલા. કોકને આધાર આપે છે. કોને આધાર આપે છે? સ્કેલા મીડિયાને. નહીં ભાઈ, સ્કેલા મીડિયાને આધાર નથી આપતું. સ્કેલા મીડિયા કોને નામ આપ્યું હતું? સ્કેલા મીડિયા તો ગુહાને નામ આપ્યું હતું. આધાર એક ઓર્ગાન ઓફ કોર્ટીને આપે, એટલે કે કોર્ટી ના અંગને આધાર આપે. કોર્ટી નો અંગ કેવું છે એ આપણે જોઈએ. જો અહીંયા છે ને
અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય. આ કોષો સાથે શું જોડાયેલું ભાઈ? તો કે સર આ કોષો હારે ચેતાઓ જોડાયેલી હોય. અને આ જે કોષો છે એની ઉપર આ રીતના હેર સેલ આવેલા હોય, સોરી હેર આવેલા હોય એટલે કે પક્ષમાં આવે. ઉપરની બાજુએ એક મેમ્બ્રેન આવેલું છે. મેં મેમ્બ્રેન કીધું તું, યાદ છે? હમણાં મેમ્બ્રેન કીધું તું કે એક મેમ્બ્રેન આવશે. હા મેમ્બ્રેન કીધું તું ભાઈ, કયો તો. પડદો છે. એર ડ્રમ ને બીજું ઇંગ્લિશ નેમ હતું. કર્ણપટક. બધી પેની મેમ્બ્રેન કીધું તું, યાદ આવ્યું? હા હા છે એનું નામ છે ટેક્ટોરિયલ મેમ્બ્રેન. શું નામ છે? બ્રેન ટેક્ટોરિયલ પટલે કહી શકો અથવા તો મેમ્બ્રેન કહો. ભાઈ આ મેમ્બ્રેન ને હું હેઠે ધક્કો મારું એટલે શું થાય ભાઈ? આ હેર સેલ છે આમ ઉપર નીચે થાય કે ન થાય? માનો કે આને હું આમ પ્રેસ કરી નાખો એટલે અહીં હેર સેલ હશે એ દબાઈ જશે. પાછું આમ ઉપર કરો હેર સેલ પાછું ઉપર થાય કે ન થાય? એને લીધે શું થાય? તો કે સર એને લીધે આની સાથે જે ચેતા જોડાયેલા છે ને એમાં સોડિયમ આયન માર્ગ ખુલી જાય. સોડિયમ આયન માર્ગ ખુલે એટલે અહીં ઉર્મિવેગ ઉત્પન્ન થયો કે ન થયો? પણ તો સર તમે ઈ કહો કે આ ટેક્ટોરિયલ મેમ્બ્રેન હેઠે ઉપર થાય કઈ રીતે? જો સમજ, હવે આ આખી વસ્તુ છે કઈ જગ્યાએ એવી હશે હું કહું તમને. અહીં હશે કે નહીં હોય? કયો તો મને. હોય આખી આ રીતે. હવે જો આની અંદર તો શું ભરેલું છે? લિક્વિડ ભરેલું છે કે નથી ભરેલું? એની અંદર આ વસ્તુ આવેલી છે. અહીંથી અવાજ આવે, જોજો અહીંથી અવાજ આવ્યો. આવ્યો અવાજ? ઈ અવાજ કોને હલાવશે ભાઈ? તો કે સર હથોડી હલશે. હથોડી થી એરણ, એરણ થી કોણ ધ્રુજે? પેગડું ધ્રુજે કે ન ધ્રુજે? પેગડું કોની હારે જોડાયેલું ભાઈ? અહીંયા પેગડું જોડાયેલું છે. પેગડું અહીંયા જોડાયેલું છે કે નહીં? જો અહીંયા પછી તો આ ફોલ્ડ કરેલું છે તો પેગડું અહીંયા છે. હા કે ના? ઇન્સ્ટન્ટ. તો એની સાથે સાથે આની અંદર જે તરંગો છે અહીંથી તરંગો અહીંયા જાય. ઈ તરંગો ક્યાં જાય? તો કે સર ઈ તરંગો અહીંયા જાય. હવે આ તરંગો અહીંયા આવે એટલે જે આધાર કલા હતી ઉપર રેસિનર કલા હતી એના પ્રેસ કરે કે ન કરે? માનો કે આ પડદો છે, આ એક ગુહા છે, અહીંયા બીજી ગુહા છે. આને હું આમ ધક્કો મારું, જો આ ગુહા, એક મિનિટ બધા સમજાવું. આ ગુહા કઈ છે ભાઈ? જેમાં મેં બોલપેન અત્યારે રાખેલી છે ગુહા એક છે. ગુહા એ સમજાણી કે ન સમજાણી બધાને? આ બીજો હાથ જે છે એ કેવો છે? તો કે સર બીજો હાથ જે અહીંયા હું હલાવું છું હાથ, એ ગુહા બી છે. હવે ગુહા એ ની અંદર માનો કે કોઈ કારણથી અહીંયા ધક્કો લાગે છે તો ઈ ગુહા બી ની અંદર આવેલા લિક્વિડ ને અસર કરે કે ન કરે? મને કહો તો. સર અસર કરશે. તો ઉપરથી આ અહીંયા આમ ધક્કો મારશે, અહીંથી આમ ધક્કો કરશે તો સ્કેલા મીડિયા ની અંદર જે લિક્વિડ આવેલું છે એન્ડોલિમ્ફ અથવા તો અંતઃલસિકા એને અસર કરશે. એને અસર થાય એટલે આ ટેક્ટોરિયલ મેમ્બ્રેન જેને આપણે કીધું ઈ ઉપર નીચે થાય કે ન થાય? ઉપર નીચે થયું એટલે શું થયું? તો કે સર અહીંયા જે હેર સેલ હતા ઈ ઉપર સંવેદના જાય કે એને લીધે ઉર્મિવેગ ઉત્પન્ન થયો. હવે અહીંથી જે બધી ચેતા ઉત્પન્ન થાય છે ને એ બધી આવી રીતે બહાર કાઢેલી. જો અહીંયા લાઇટ યલો કલર થી બતાવેલી છે. બધા જ બધી ચેતાઓ તમને એ બધી ક્યાંથી ઉત્પન્ન થઈ? તો કે સ્કેલા મીડિયા ની અંદર બધા જે કોષો આવેલા છે ને એમાં જો અહીંયા બધા ચેતા ઉત્પન્ન થાય કે નહીં? ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે સર વચ્ચે જે અહીંયા 2 નંબરનું આપણે લખેલું છે સ્કેલા મીડિયા, ત્યાંથી ઉત્પન્ન થાય. અહીંયા સ્કેલા મીડિયામાંથી ઉત્પન્ન થાય. સ્કેલા મીડિયા, સ્કેલા મીડિયા, સ્કેલા મીડિયા. ખબર પડી? આ સતત આમ આખી હોય જ આખી લાઈન. જો અહીંયા અંદરની સાઈડ લંબાયેલું છે. બતાવીશ બધાને?
તો અહીંથી આમ આખે હા. આખે 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 આમ સર્કલ પાડશે, પછી અહીંથી આમ ઉપર જશે ને પછી આમ જાય. ક્લિયર એટલી વસ્તુ? યર ક્લિયર. સર આ આકૃતિ ક્યાંથી મૂકી? એટલે સર એ આકૃતિ છે ને અહીંથી મૂકી છે. આમાંથી માનો કે આટલું ચોરસ બતાણું બધાને, આ ચોરસ હા. બતાણું, ઈ ચોરસ ને હા. કટકો કરીને અહીંયા મૂકેલો છે. કઈ જગ્યાએ? તો કે અહીં. સમજાણું? ચાલો, ઉપરની જે ગુહા હતી હા. કઈ હતી? સ્કેલા વેસ્ટિબ્યુલાઈ હતી. નીચેની બાજુ જે હતી સ્કેલા હા. મીડિયા ટિમ્પેન હતી. વચ્ચેની સાઈડ હતી સ્કેલા મીડિયા હતું. પછી સ્કેલા મીડિયા અને સ્કેલા ટિમ્પેની વચ્ચે જે પડદો હતો એને આધાર કલા કીધું હતું. સ્કેલા મીડિયા અને સ્કેલા વેસ્ટિબ્યુલાઈ વચ્ચે જે કલા હતી એટલે કે મેમ્બ્રેન હતું એને સ્ટ્રેસિનર કલા કીધી હતી. યાદ આવ્યું? સર આ હા. આધાર કલા ઉપર એક અંગ હતું જેને કોર્ટિકાઈ અથવા તો ઓર્ગાન ઓફ કોર્ટી અથવા તો કોર્ટીનું અંગ કીધું. ઓકે, હા. અને એમાંથી જો અહીંયા હા. બધા હેર સેલ છે ને ઉપરની સાઈડ આ જે પડદો બતાવેલો છે એને ટેક્ટોરિયલ મેમ્બ્રેન અથવા ટેક્ટોરિયલ કલા અથવા ટેક્ટોરિયલ પટલ કહેવાય. ને અહીંથી કોણ નીકળશે ભાઈ? તો કે અહીંથી ચેતાઓ નીકળશે. માં ડાઉટ હોય તો બોલી જાઓ. ના સર નહીં. ચાલો, ના. એનાટોમી ક્લિયર આની? હા. Yes. હા અંતઃકર્ણથી પ્રવાહીથી ભરેલું એને કુહર કહેવાય. કુહરના બે ભાગ છે, એક તો અસ્થિકુહર ને એક છે કલાકુહર. કલાકુહર ક્યાં? બે મેમ્બ્રેન થી બનેલો હતું. બેઝિનર મેમ્બ્રેન એટલે કે આધાર કલા, અને ઉપર હતી રેસિનર કલા. ને બાકીનો જે ભાગ હતો જે અસ્થિ જેવો બતાવે એને અસ્થિકુહર કીધું. અસ્થિકુહર શું છે ભાઈ? તો એક નલિકામય રચના છે. આ જે નલિકા કહેતા હતા ઈ આ અસ્થિકુહરની અંદર બીજા મેમ્બ્રેન ને લીધે જે રચના બની, આજે હું ડાર્ક કલર થી કરું છું, એને શું કહેવાય? કલાકુહર કહેવાય. અને જે આડા ડેશ કર્યા છે એ કઈ છે? અસ્થિકુહર. ક્લિયર? હા. જે સળંગ નલિકામય રચના છે ને, આ નલિકાઓની અંદર કલાકુહર છે ઈ ગોઠવાયેલું હોય છે. વિઝ્યુલાઇઝ થયું ભાઈ? આ નલિકાઓ જે છે એટલે કે જે અસ્થિકુહર છે એ બાહ્ય લસિકા વડે ઘેરાયેલું હોય છે, અને કલાકુહર છે એ અંતઃલસિકાથી ભરાયેલું હોય છે. કલાકુહર ના ગૂંચળાધાર ભાગને શું કહે? તો કે શંખિકા કહેવાય છે. અને શંખિકાની જે કલાઓ છે જે રેસિનસ અને બેઝિલર કલાઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલી વસ્તુ? અસ્થિકુહર જે છે તે બાહ્ય લસિકાથી ભરેલું છે. તેને બે ભાગની અંદર વહેંચે છે. કયું કયું? તો કે એક ઉપરની બાજુ છે, એક નીચેની બાજુ છે. ઉપરનું છે એને સ્કેલા વેસ્ટિબ્યુલાઈ કહેવાય, અને નીચેનું છે એને સ્કેલા ટેમ્પેની કહેવાય. શંખિકાનો જે વચ્ચેનો ભાગ છે એને સ્કેલા મીડિયા કહે છે. જે મેમ્બ્રેન કલાકુહરથી બનેલું છે ઈ, જે અંતઃલસિકાથી ભરેલું હોય છે. અહીંયા સુધી ડાઉટ છે કોઈને કઈ? બોલો, ડાઉટ છે? બધા જાગે ખૂતા? ના. હા, જાગે છે હો બધા. બધા ડોક્ટર બનવાના 100%. ચાલો, શંખિકાનો પાયાનો ભાગ. શંખિકાનો પાયાનો ભાગ ભાઈ, આ આખી શંખિકાનો ભાગ છે ને અહીંયા પાયાનો ભાગ હતો, કીધો તો. ઉપર છે અંડાકાર ગવાક્ષ છે, નીચે ગોળ ગવાક્ષ છે. શંખિકાના પાયાના ભાગે સ્કેલા વેસ્ટિબ્યુલાઈ, ઉપરની બાજુ જે હતી સ્કેલા વેસ્ટિબ્યુલાઈ આપણે કીધું હતું. હલો હલો, માઇક ચેક, અવાજ આવે છે? અવાજ આવે છે. હા. હા આમાં હિમાંશુ હોસ્ટ બની ગયો. હિમાંશુ, હિમાંશુ અવાજ આવે છે? હા સર હવે તારામાં હા છે ને હું કહું એમ કર, પાર્ટિસિપેટમાં જાતો, જીઓ સર એમાં જો મારું ફોલ્ડર બતાય છે, એમાં જો એની પાછળ તને હા 3 ડેશ જેવું મોર લખેલું બતાશે. બતાય છે મોર, MORE. હમ એની ઉપર ક્લિક કરીને એમાં હમ મેક હોસ્ટ એવું કર. હમ કર્યું? યસ કરું હા, યસ. હમ
હવે સ્ક્રીન શેર થશે નકર નો થાય. ચલો બતાને સ્ક્રીન બતાને ના સર નથી બતાતી. ના ના ત્યારે એવું લખ્યું છે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. ચલો હવે બતાવી છે. ના હા આવી ગઈ ને? હા હા ઓકે. હા હા ઉપરની બાજુ છે એ શું છે તો કે સર સ્કેલા વેસ્ટિબ્યુલાઈ છે. આમાં કઈ ડાઉટ? નીચેની સાઈડ છે એ શું છે? સ્કેલા ટિમ્પેની છે. વચ્ચે છે સ્કેલા મીડિયા. તો સ્કેલા વેસ્ટિબ્યુલા ક્યાં ખુલતી હતી ભાઈ? તો કે અંડાકાર ગવાક્ષ ની અંદર. જો અહીં લખો સ્કેલા વેસ્ટિબ્યુલી છે એ અંડાકાર ગવાક્ષ ની અંદર અંત પામે છે અને સ્કેલા ટેમ્પેની છે જે નીચેની છે જે ગોળાકાર ગવાક્ષ ની અંદર અંત પામે છે, જે મધ્ય કર્ણ ની અંદર ખુલતું હતું ભાઈ. અંડાકાર ગવાક્ષ અને ગોળ ગવાક્ષ ક્યાં ખુલતા હતા? મધ્ય કર્ણ ની અંદર. જો અહીં અંડાકાર ગવાક્ષ છે કઈ જગ્યાએ ખુલે ભાઈ? તો કે મધ્ય કર્ણ ની અંદર. નીચેની સાઈડ ગોળ ગવાક્ષ એ પણ ક્યાં ખુલે છે? ભાઈ આજ પાછી ઝૂમ છે એ કવરાવાનું શરૂ કર્યું છે. બતાય છે? હા હા મારે આમાં મોબાઈલમાં શરૂ કરવું. આમાં કઈ ડાઉટ? ના ચાલો કોર્ટિકાઈ છે શું કરે છે કે સર કોર્ટિકાઈ ની રચના છે આધાર કલા ઉપર આવેલી હોય છે અને રોમમય કોષો એટલે કે હેર સેલ ધરાવે છે જે શ્રવણ ગ્રાહીઓ તરીકે વર્તે. શું કામ છે કે આ રોમ કોષો છે એ કોર્ટિકાઈ ની અંદરની બાજુ હરોળ ની અંદર ગોઠવાયેલા હોય છે અને રોમ કોષોનો પાયાનો છેડો અંતરવાહી ચેતાઓના ચેતાતંતુઓના નજીકના સંપર્કમાં હોય. ભાઈ અંતરવાહી ચેતા શું કામ લખ્યું ભાઈ? કયો તો મને. તો કે સર અંતરવાહી ચેતા એટલે કે કેમ કે અવાજ મગજની અંદર સંદેશો પહોંચાડે છે એટલે. દરેક રોમ કોષોના ટોચના ભાગેથી પ્રવર્ધો નીકળે છે જે ત્રિપરિમાણીય પક્ષમાં એટલે કે સ્ટીરિયોસિલાઈ તરીકે ઓળખવામાં આવે. સ્ટીરિયોસિલાઈ એટલે શું ભાઈ? સ્ટીરિયોસિલાઈ એટલે બધી શું થાય? બાજુ પક્ષમાં પક્ષમાં છે જે શું કરે છે તો કે સર બહાર નીકળેલા હોય. તમને પૂછે સ્ટીરિયોસિલાઈ છે કઈ જગ્યાએ આવે? સિલાઈ એટલે પક્ષમાં થાય હા અને સ્ટીરિયો એટલે શું? તમે સ્ટીરિયો નામ સાંભળ્યું છે? ભાઈ ડીજે વગાડતો હોય ત્યાં લખ્યો આ સ્ટીરિયો આ સાઈડ ગોઠવો, આ સ્ટીરિયો આ સાઈડ ગોઠવો. હા સ્પીકર ને સ્ટીરિયો બોલાયો હતો એટલે ઈ કાન સાથે સંકળાયેલું છે. સ્ટીરિયોસિલાઈ શબ્દ જો નીટના પેપર ની અંદર આવી જાય તો એવું બીવાનું નહીં. કોની સાથે આવેલું છે ઈ? તો કે સર એ કાન સાથે સંકળાયેલું છે. રોમ કોષોની હરોળની ઉપર પાતળી સ્થિતિસ્થાપક કલા આવેલ છે એટલે કે પડદો આવેલો છે જેને ટેક્ટોરિયલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. જે બધી અઘરી વસ્તુ હતી અહીંયા પતી ગઈ છે. હવે આપણે ભણવાનું છે જે ભાગ આપણે અઘરો લાગે છે તે. કોઈને આ ભાગ છે ને વધારે મહત્વ આ ભાગ છે એ સમજાતો ન હોય છે એ આપણે ત્યાં સમજી લઈએ. એ ભાગ છે શું? જે આપણું સમતોલન નું કામ કરે. ભાઈ સાંભળવાનું કામ હતું એ પૂરું થઈ ગયું. હવે કોનું કામ આવ્યું? તો કે સર સંતોલન કરવાનું કામ આવ્યું. તો કે સંતોલન કરવાની અંદર આવે છે તો કે એની અંદર બે ભાગોનો સમાવેશ થાય છે. આખું જે અંગ છે એને શું કહેવાય? તો કે આખું જે અંગ છે એને વેસ્ટિબ્યુલાર એપેરેટસ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે એને? વેસ્ટિબ્યુલાર એપેરેટસ. તરીકે
વેસ્ટિબ્યુલર એપેરેટસ એટલે શું? તો કે સર આવી બધી રચના આવે. કઈ કઈ રચના આવે? તો કે સર એક ઉપર આ રીતની રચના હોય, એની નીચે આ રીતની રચના હોય. આ આખી જે રચના છે એને ઓટોલિથ કહેવાય. શું કહેવાય? ઓટોલિથ તરીકે ઓળખવામાં. ઓટોલિથ ની અંદર બે વસ્તુ આવી છે. કઈ કઈ છે હમણાં સમજાવું. અને ઉપરની બાજુએ આ રીતની નલિકા છે આપણને જોવા મળે. ભાઈ જો આ અડધી નલિકા હોય એવું બતાય છે કે નથી બતાતું તમને? મને કહો તો. આવી કેટલી નલિકા હોય? અર્ધ વર્તુળી નલિકા છે. આવી 3 નલિકા હોય. કેટલી? 3. અને બંને ત્રણ નલિકા છે એકબીજાને કાટખૂણે છે ગોઠવાયેલી હોય. હવે આ જે ઓટોલિથ નામ આપ્યું છે એની અંદર બે રચના છે. એક ભાઈ મોટી રચના છે ને એક નાની રચના. ત્યાં મોટી રચના છે એને શું કહેવાય? એને યુટ્રિકલ કહેવાય. યુટ્રિકલ. અને જ્યાં નીચે જે નાની રચના છે એને શું કહેવાય? એને સેક્યુલી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? એ નથી ખબર પડતી. હવે આ ભાઈ કામ શું કરે છે? કે સર આ તો કામ કરે છે સમતોલન જાળવવાનું. તમને ઘણી વખત ખબર હોય તમે પડી ગયા હોય અથવા તમને કાનની આજુબાજુ વાગ્યું હોય તો તમને ચક્કર આવવા માંડે. જોયું છે આવું? પછી ચકડોળની અંદર બેઠા હોય હા. પછી ઘણી વખત ઉતરો તોય તમને બધું ફરતું હોય એવું લાગે. તમે ફેર ફદુડી ફરતા હોય લગ્નની અંદર, પછી તમને થોડીક વખત બધું ફરતું હોય એવું લાગે. શું કામ એવું લાગે ભાઈ? તો કે આની અંદર રિસેપ્ટર આવેલો હોય. કોની અંદર? તો કે અર્ધ વર્તુળી નલિકા છે એની નીચેનો જે ભાગ ફૂલેલો છે, બતાવી છે આ ફૂલેલો ભાગ છે એને શું કહેવાય? ભાઈ મેડિકલ ટર્મિનોલોજી ની અંદર જે ભાગ ફૂલેલો હોય ને એને એમ્ફ્યુલા કહેવાય. એમ્ફ્યુલા તરીકે ઓળખવામાં આવે. હવે જે આપણે સમતોલન માટેના રિસેપ્ટર છે ને કોની પાસે આવેલા છે? તો કે સર ઓટોલિથ ઓર્ગાન પાસે આવેલા છે અને એક બીજા છે અર્ધવર્તુળ નલિકાની અંદર જે એમ્ફ્યુલા આવેલું છે એની અંદર. તો કે રિસેપ્ટર કે જે એમ્ફ્યુલા ની અંદર આવેલા હોય એને શું કહેવાય? તો કે એને ક્રિસ્ટા એમ્ફ્યુલારિસ કહેવાય છે. એમ્ફ્યુલારિસ તરીકે ઓળખવામાં આવે. કઈ રીતે હોય ભાઈ? તો કે સર આ રીતના હોય. જે હું ઓરેન્જ કલર થી દર્શાવું. એ બધા કઈ જગ્યાએ હોય તો કઈ આવે. આવી 3 નલિકા છે. ત્રણેય નલિકાની અંદર હશે કે નહીં હોય? ક્લિયર એટલી વસ્તુ? હવે બીજા રિસેપ્ટર કોની પાસે હતા ભાઈ? તો કે ઓટોલિથ ઓર્ગાન ની અંદર હતા. તો ઓટોલિથ ઓર્ગાન ની અંદર યુટ્રિકલ અને સેક્યુલ છે. બે માંથી કોની પાસે છે? તો કે સર બે પાસે છે. આ રીતે આની અંદર પણ રિસેપ્ટર છે આપણને આવેલા હોય છે. તો કે સર જે ઓટોલિથ ઓર્ગાન આવેલું છે એની અંદર મેક્યુલી અને યુટ્રિકલ અને સેક્યુલી આવેલા છે. એની અંદર જે રિસેપ્ટર આવેલા હોય એને શું કહેવાય? તો કે એને મેક્યુલા તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય એને? મેક્યુલા તરીકે ઓળખવામાં આવે. તો તમને એમ પૂછે ઓટોલિથ ઓર્ગાન ની અંદર જે રિસેપ્ટર આવેલા છે જે સમતોલન જાળવે છે એનું નામ જણાવો. તો શું નામ આપશો? મેક્યુલા. અને તમને એમ પૂછે કે અર્ધવર્તુળી નલિકાની અંદર જે રિસેપ્ટર આવેલા છે જે સમતોલન જાળવવાનું કામ કરે છે એનું નામ આપો તો ક્રિસ્ટા એમ્ફ્યુલારિસ આવશે. ક્લિયર થયું? તો જો આપણે જે આખું જે ઉપર લખ્યું છે ને એનો ચાર્ટ નીચે બનાવી દો એટલે તમને યાદ રહે. બરોબર? ઉપર છે ને બધું ગોળ મથોડ છે એમાં કઈ ખબર નહીં પડે એટલે અહીં લખી નાખ. વેસ્ટિબ્યુલાર એપેરેટસ શેનું બનેલું છે ભાઈ? તો કે સર બે ભાગોનું બનેલું છે. અર્ધ વર્તુળી નલિકા. કેટલી છે ભાઈ અર્ધ વર્તુળી નલિકા? તો કે સર 3. અને બીજું શું આવેલું છે? તો કે સર ઓટોલિથ ઓર્ગાન આવે. ઓટોલિથ ઓર્ગાન છે શેનું બનેલું છે ભાઈ? તો કે સર એની બે ભાગોનું બનેલું છે. ક્યાં ક્યાં બે ભાગો છે? કે સર એક છે યુટ્રિકલ. એ ભાગ કેવો છે? મોટો ભાગ છે. અને બીજો ભાગ છે એ નાનો ભાગ. એનું નામ શું પાડ્યું છે? સેક્યુલી. કેવો ભાગ છે? નાનો ભાગ. બંનેની અંદર રિસેપ્ટર આવેલા છે. ભાઈ અર્ધવર્તુળ નલિકાના કયા ભાગની અંદર રિસેપ્ટર આવેલા છે? તો કે સર એની અંદર જે રિસેપ્ટર છે એ એમ્ફ્યુલા
ની અંદર આવેલું છે એટલે કે ઉપસેલો ભાગ છે એની અંદર એને આપણે ઓરેન્જ કલર થી દર્શાવ્યો એટલે ઓરેન્જ કલર થી લખો. રિસેપ્ટર નું નામ શું છે બોલો તો? એમ્ફ્યુલારિસ ક્રિસ્ટા છે ને આવું? હા હા અને આની અંદર જે નામ આપ્યું છે એ કેવા કલર થી દર્શાવેલું છે? તો કે સર બ્લુ કલર થી દર્શાવેલું છે. બ્લુ કલર થી દર્શાવેલું છે. એનું નામ શું છે? ક્રિસ્ટા મેક્યુલા મેક્યુલા આ એમ્ફ્યુલારિસ છે ને ક્રિસ્ટા એમ્ફ્યુલારિસ છે. ક્રિસ્ટા એમ્ફ્યુલારિસ. અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે. ઉપર રીડિંગ કરી નાખે એટલે કામ પૂરું આ ચેપ્ટર. અંતઃકર્ણ એક જટિલ તંત્ર ધરાવે છે જેને વેસ્ટિબ્યુલર અંગ અથવા તો વેસ્ટિબ્યુલર એપેરેટસ તરીકે ઓળખવામાં આવે. કઈ જગ્યાએ આવ્યું છે ભાઈ? તો કે જે આપણે શંખિકા જોતા હતા કે નહોતા જોતા નીચે શંખિકા? જો આ શંખિકા છે એની ઉપર અહીંયા યુટ્રિકલ અને આપણે જે સેક્યુલી હતું એ આવશે અને એની ઉપર જો આ 3 નલિકા છે. એક નલિકા, પછી એની બાજુ બીજી નલિકા અને એની બાજુ ત્રીજી નલિકા. બતાણી? વેસ્ટિબ્યુલર નું અંગ છે કોનું કોનું બનેલું છે? તો કે સર અર્ધવર્તુળી નલિકાઓ અને ઓટોલિથ ઓર્ગન. ઓટોલિથ ઓર્ગન નું ગુજરાતી નામ શું છે? ઉદરિકા છે. ઉદરિકા કોનું કોનું બનેલું છે ભાઈ? તો કે સેક્યુલી અને યુટ્રિકલ નું બનેલું છે. હવે આખી લાઈન વાંચ. વેસ્ટિબ્યુલર અંગ છે એ અર્ધવર્તુળી નલિકા અને સેક્યુલી અને યુટ્રિકલ સમાવતી ઉદરિકાનું બનેલું છે. સમજણ પડી આ લાઈન? હા પ્રત્યેક અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી હોય છે અને કે ભિન્ન તલ ઉપર એટલે કે બધાનું સમતલ અલગ અલગ હોય. એક આ સમતલે હોય, માનો કે આમ આડું સમતલ છે તો એક પાછું આમ ઊભા સમતલે હશે અને એક આ રીતે આડા સમતલ. ખબર પડી? ભિન્ન સમતલ ની અંદર છે, એક સમતલ ની અંદર નથી. પટલીય નલિકાઓ એટલે કે જે આપણી આ જે અર્ધવર્તુળ નલિકાઓ છે એ અસ્થિ નલિકાઓના બાહ્ય લસિકાઓની અંદર ડૂબેલી હોય છે. એટલે કે એની અંદર પણ લસિકા પ્રવાહી આવેલું છે. કયું લસિકા પ્રવાહી ભાઈ? બાહ્ય લસિકા. કોની અંદર? તો કે આ અર્ધવર્તુળી નલિકાઓ છે એની અંદર. નલિકાનો જે પાયાનો ભાગ છે એને શું કહેવાય? એમ્ફ્યુલા કહેવાય. ઉપસેલો ભાગ છે એને એમ્ફ્યુલા તરીકે ઓળખવામાં આવે. ગુજરાતી અંદર તુંબિકા. જે વિસ્તરેલ ટોચ ધરાવે છે એટલે કે જે રિસેપ્ટર ધરાવે છે એને ક્રિસ્ટા તુંબિકા અથવા તો ક્રિસ્ટા એમ્ફ્યુલારિસ કહેવાય. એની અંદર રોમ કોષો હોય છે. પછી કોની વાત આવી ભાઈ? ઓટોલિથ ઓર્ગન ની આવી. જે સેક્યુલી અને યુટ્રિકલ છે એ પણ ઉપસેલો ભાગ ધરાવે છે જેને મેક્યુલા કહેવાય છે. હવે આ જે ક્રિસ્ટાની વાત કરતા હતા અને જે મેક્યુલા છે જે યુટ્રિકલ અને સેક્યુલી ની અંદર આવેલું હતું એ કોનું કામ કરે છે? તો કે સર સમતોલન અને સ્થિતિ જવા માટેના રિસેપ્ટર ધરાવે છે. ખબર પડી કે ડાઉટ છે? ચાલો સાંભળવાની ક્રિયાવિધિ જે આપણે ભણી ગયા છીએ અહીંયા લખેલી છે એ આપણે જોઈ લઈએ. કેવી રીતે કાનના અવાજના મોજાઓ છે ચેતા ઉર્મી વેગમાં ફરે છે એ સમજાવો. મગજ દ્વારા સંવેદિત ક્રિયાત્મક થઈને અવાજને ઓળખે છે. તો કે બાહ્ય કર્ણ છે અવાજના તરંગોને મેળવી કર્ણ તરફ પટલ તરફ મોકલે. કર્ણપટલ છે અવાજના તરંગોના પ્રતિચાર રૂપે ધ્રુજે છે. આ ધ્રુજારી કર્ણાસ્થિઓ ક્યાં ક્યાં? તો કે સર હથોડી એરળના પેગડું વહન પામીને અંડાકાર ગવક્ષની અંદર જાય છે. વિઝ્યુલાઇઝ થાય છે ભાઈ? ઓકે. અંડાકાર ગવાક્ષ દ્વારા ધ્રુજારી શંખિકાના પ્રવાહીમાં આવે છે જ્યાં તેઓ લસિકાની અંદર તરંગો ઉત્પન્ન કરે છે. લસિકાના તરંગો છે એ આધાર કલામાં હલનચલન ભાઈ આધાર કલા કોની કોની વચ્ચે આવેલી હતી? બોલો સ્પીડમાં. વચ્ચે આવેલી હતી. નીચે આ આધાર કલાનું હલનચલન છે એ રોમ કોષોને જોડે છે અને ટેક્ટોરિયા કલા ઉપર દબાણ લાવે છે. પરિણામ સ્વરૂપે સંકળાયેલ અંતર્વાહી ચેતાઓમાં ચેતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે જે અંતર્વાહી તંતુ મારફતે શ્રવણ ચેતા દ્વારા ઓલામાં ચક્ષુ ચેતા અથવા તો નેત્ર ચેતા હતી એ અહીં કઈ છે? તો કે શ્રવણ ચેતા છે. એ મગજના જે શ્રવણ બાહ્યક એટલે કે બાહ્યક ની અંદર જે શ્રવણનો ભાગ છે ઓડિટરી કોર્ટેક્સ આવેલો હશે ત્યાં જશે અને ત્યાં ઉર્મિવેગનું પૃથ્થકરણ થાય છે અને અવાજ ઓળખાય છે.